જૂનાગઢ જિલ્લાના કેશોદના 29 બાળ બાલિકાઓને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં ગૌરવપૂર્ણ સમાવેશ કરવામાં આવ્યો છે। મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ નિમિત્તે અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। સ્વામિનારાયણ સંસ્થાના પ્રગટ ગુરુ હરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી 15,666 જેટલા બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથનું સંસ્કૃતમાં સમૂહ મુખપાઠ કરીને આધ્યાત્મિક ઇતિહાસ રચ્યો હતો। વડોદરા મુકામે પૂજ્ય ગુરુહરિની 92મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા વિશાળ કાર્યક્રમમાં આ બાળકોનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય કાર્યક્રમમાં ગીર સોમનાથ ઝોનમાંથી કુલ 67 બાળકોનો સમાવેશ થયો હતો, જેમાંથી કેશોદ ક્ષેત્રના 29 બાળ બાલિકાઓએ વિશ્વ રેકોર્ડમાં પોતાનું સ્થાન નોંધાવી કેશોદનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે। મારું નામ ડબરિયા આર્મી રાજુભાઈ છે અને હું કેશોદના સ્વામિનારાયણ બીએપીએસ મંદિર તરફથી આવું છું। અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે 315 શ્લોકનો એક કંઠસ્થ એક ગ્રંથ લખેલો છે, જેનું નામ સત્સંગ દીક્ષા છે। એ સત્સંગ દીક્ષા અમે 2 ફેબ્રુઆરીએ વડોદરા મુકામે કંઠસ્થ મુખપાઠ કરીને અમે ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં અમારું નામ બતાવ્યું છે। તો એ માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું કે અમારું કેશોદ મંડળનું નામ કે જે ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં આવેલું છે। નામ વિવાન છે। આજની આ સત્સંગ દીક્ષા મુખપાઠ અભિવાદન સભા કેશોદ મુકામે છે, જેમાં 12,723 બાળકોને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળેલો છે, જેનાથી કેશોદના 29 બાળ બાલિકાઓ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલો છે। આમાં અમને 1 વર્ષનો સમય લાગ્યો અને એના આ મુખપાઠ કરવાથી આપણું શિક્ષણ બહાદુર થાય છે। પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મ જયંતિ નિમિત્તે બાળકો દ્વારા કરાયેલ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠનું અભિવાદન સમારંભ યોજાયેલો, જેમાં 12,723 બાળકોએ અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ આપ્યો અને તેઓએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું। અને આજે આપણે કેશોદના ધન્ય ભાગ્ય છે કે એમાંથી 29 બાળ બાલિકાઓ એ આપણા કેશોદ ક્ષેત્રના હતા। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।